મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી આરોગ્ય વિભાગની બેદરકારીથી કોઈ નિર્દોષ જીવ ગુમાવે તો નવાઈ નહીં। ઈડરના પંચાયતમાં ટ્રેક્ટરની ટોલીમાંથી મેડિકલ વેસ્ટ મળી આવતા ચકચાર મચી। મેડિકલ વેસ્ટ ઉડી રહ્યા છે ખુલ્લેઆમ ધજાગરા। કચરાપેટીમાં બાયોમેડિકલ વેસ્ટ નાખવા ઘટના સામે આવી। બાયોમેડિકલ વેસ્ટ મળી આવતા તંત્રની ઘોર બેદરકારી છતી થઈ। આરોગ્ય તંત્ર સામે સવાલો અનેકો ઉભા થયા છે। સમગ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો। દામોદર એરિયામાં પંચાયત દ્વારા મુકાયેલ કચરાના ટ્રેક્ટરમાં મેડિકલ વેસ્ટ નાખતા સ્થાનિક હડકંપ। અહીંયા ઈડરના પોસ એરિયામાં આવેલ દામોદર એરિયામાં મોટા પ્રમાણમાં હોસ્પિટલો આવેલ છે, ત્યારે અહીંયા કચરાના ટ્રેક્ટરમાં જ મેડિકલ વેસ્ટ સાથે દર્દીને ચડાવવામાં આવેલી બોટલો સહિત સિરીજો પણ નાખવામાં આવતા લોકોના હાનિ સાથે રમત રમાઈ રહી હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। ઈડરમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, ત્યારે આ તાલુકામાં થોડાક સમય અગાઉ ઈડરના બાલાજી કોમ્પ્લેક્સના પાછળના ભાગમાંથી મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો। જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી જે તે હોસ્પિટલો સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે કે પછી કાયદો માત્ર કાગળ પર રહેશે તેવું લોકમુખેની ચર્ચા મુજબ જાણવા મળી રહ્યું છે। કેજીપીસીબી તેમજ આરોગ્ય વિભાગ સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે। દિવસ રાત ટ્રાફિકથી ધમધમતા દામોદર એરિયામાં જાહેરમાંથી મેડિકલ વેસ્ટ મળી આવતા લોકોમાં ફેલાયેલો જોવા મળી રહ્યો છે રોષ। બીજી તરફ વાત કરવામાં આવે તો સોય સિરીઝ જેવી મેડિકલને લગતી વેસ્ટ ગમે તે જગ્યાએ નાખવા માટે સરકાર દ્વારા કોઈ પરમિશન આપવામાં આવતું હશે કે નહીં? મેડિકલ વેસ્ટ નાખવા માટે કોઈ કાયદો ઘડાયો છે કે નહીં? જો મેડિકલ વેસ્ટ આમ તેમ ગમે તે જગ્યાએ ફેંકવામાં આવ્યો અને કોઈ બાળકોના હાથમાં આવ્યો ને કંઈ પણ હાનિ થાય અથવા ગાય પશુ જેવા જાનવરના આરોગી પેટમાં જાય અને કોઈ હાનિ થાય તો આનો જવાબદાર કોણ? આવા તત્વો પર જિલ્લા આરોગ્ય અધિકારી ક્યારે અને કેવા પ્રકારના પગલા ભરશે તે જોવું રહ્યું। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।